ઓકે, નવા ટોપિકમાં આપનું સ્વાગત છે. હૃદયની ક્રિયાનું નિયમન. આપણે ભણી ગયા કે એસે નોડ જે હોય છે, એવી નોડ જે હોય છે તે આખી પ્રક્રિયાનું નિયમન કરે. પણ આવું નિયમન જે પરફેક્ટ રીતે ચાલતું હોય છે, એક સરખી રીતે ચાલે છે, એના માટે કોણ જવાબદાર છે? એના માટેની મુદ્દાની વાત આપણે કરીએ. જોઈએ આપણે મુદ્દો નવો. હૃદયનું નિયમન, તેમ કહી શકાય છે હૃદય ક્રિયાનું નિયમન એ ચેતા નિયંત્રણ અને અંતઃસ્ત્રાવના નિયંત્રણના તાબા હેઠળ થાય છે. તો જે ચેતાકીય નિયમનની પ્રક્રિયાઓ છે તે અને અંતઃસ્ત્રાવ ભેગા મળીને પ્રક્રિયાનું નિયમન કરે છે. સામાન્ય રીતે હૃદય ક્રિયાઓ એ ગાંઠ પેશી, આપણે વાત કરીએ એસે નોડ દ્વારા નિયંત્રિત હોય છે. આમ ગાંઠ પેશી, સ્નાયુ અને ચેતા એમ બંનેના ગુણો ધરાવે છે. યસ, બંનેના ગુણો એસે નોડ પાસે છે, એવી નોડ પાસે છે, ગાંઠ પેશી પાસે ગુણ જોવા મળી શકે છે. અને તેથી જ હૃદય કેવું છે આપણું? માયોજનિક છે. હા, હું પહેલાં તમને સમજાવેલું યાદ હોય તો કે વંદો જે નુપૂરક પ્રાણીઓ છે એ બધામાં હૃદય કેવું છે? તો એને આપણે કહી શકીએ છીએ ન્યુરોજેનિક. માયોજેનિક અને ન્યુરોજેનિક આપણે શબ્દ સમજી ગયા છે. ફરીથી ખાલી યાદ કરાવો. માયોજેનિક અને ન્યુરોજેનિક. માયોજેનિક મતલબ એવું થાય છે એનો જે ક્રિયા છે એ કોના દ્વારા નિયમન થાય છે? જાતે થાય છે, સ્વયં પ્રેરિત છે, સ્નાયુઓ દ્વારા, ચોક્કસ ચેતા સ્નાયુઓ દ્વારા પ્રક્રિયા ગાંઠ પેશી દ્વારા થાય છે. અને ન્યુરોજેનિકનો મતલબ એ છે કે સંપૂર્ણપણે મગજ દ્વારા આખી પ્રક્રિયાનું નિયમન થતું હોય છે. આમ લંબ મજ્જામાં આવેલા ખાસ ચેતા કેન્દ્ર, સ્વયંવર્તી ચેતાતંત્ર એટલે કે એને કહે છે ANS, ઓટોનોમસ નર્વસ સિસ્ટમ દ્વારા હૃદયના કાર્યનું નિયમન કરે છે. જેમ કે અનુકંપી ચેતાઓ ચેતા સંદેશાઓ દ્વારા હૃદયના સ્પંદનોના દર, બરાબર યાદ રાખજો, હૃદયના સ્પંદનોનો દર, ક્ષેપક સંકોચનના દબાણ અને તેની કાર્યક્ષમતામાં વધારો કરે છે. આમ અનુકંપી ચેતાતંત્ર એ હૃદય ક્રિયાઓને વેગીલી, ઝડપી બનાવવામાં મદદ કરે છે. તો આપણા શરીરમાં જે ધબકારા વધે છે, સર ક્યારે ધબકારા વધે? તો બહુ બધી પરિસ્થિતિમાં વધતા હોય છે. એક તો તમે બેઠા છો દોડવાનું ચાલુ કરો તો ધબકારા વધી જાય, તો ત્યારે અનુકંપી ચેતાતંત્ર એને ઓર્ડર આપ્યો છે. ઓકે, તમે જ્યારે દોડીને પાછા બેસી જાઓ થોડીક વાર પછી તો પાછા નોર્મલ થઈ જાય છે, તો ત્યાં એ પરાનુકંપીને ઓર્ડર આપે છે. ઓકે, તો આ રીતે કસર થતી હોય છે. જ્યારે પાછળ 22મો પાઠ ભણશું ત્યારે પણ આવશે કે આપણા શરીરમાંથી એડ્રીનેલિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય, નોર એડ્રીનેલિન ઉત્પન્ન થાય, એ પણ આ પ્રક્રિયા દર્શાવડાવે છે. તો એમ અંતઃસ્ત્રાવો પણ આ પ્રક્રિયામાં નિયમન કરતા હોય છે. એ બીજી વાત છે પરાનુકંપી ચેતા સંદેશાઓ, જે હૃદયના સ્પંદનોના દર, સક્રિય કલાપ સ્થિતિમાનની વાહકતાની ગતિ, તેથી હૃદયની કાર્યક્ષમતામાં ઘટાડો કરે છે. આમ તે હૃદય ક્રિયાઓને ધીમી પાડવાનું કામ કરે છે. તો અનુકંપીનું કામ શું છે? વેગીલી બનાવવાનું, વેગીલી બનાવવાનું. અને પરાનુકંપીનું કામ શું છે? એને કંઈક અંશે ધીમી બનાવવાનું કામ કરે છે. આમ બંને અરસપરસ કાર્ય કરે છે, જેને કારણે ચોક્કસ રીતે હૃદયનું નિયમન ચાલે છે. પણ સર એ અસર ક્યાં કરે? ખાલી સમજાવી દઉં તમને. તો ખરેખર આ જે છે ને અનુકંપી, એ એસે નોડ પર અસર કરે. યસ, અને આ કોના પર અસર કરે છે? તો એવી નોડ પર અસર કરે. આમ બંને પરસ્પર વિરુદ્ધ જગ્યા પર અસર કરીને બેલેન્સ કરાવડાવી દેતા હોય છે. એટલે પ્રક્રિયા નિયમિતપણે ચાલતી હોય છે. હમણાં વાત કરીએ એડ્રિનલ, જે મજ્જકના અંતઃસ્ત્રાવો છે, જેને આપણે કાર્યક્ષમતામાં વધારો કરે છે. હમણાં આપણે વાત કરી દીધી એડ્રીનેલિન અને નોર એડ્રીનેલિન, આ પણ વધારો કરે છે, એટલે ધબકારા વધારે છે. એના માટે જવાબદાર છે. જ્યારે આપણે કોઈ પણ પ્રકારના માનસિક તાણમાં હોય, સ્ટ્રેસમાં હોઈએ, ત્યારે પણ ધબકારા વધી જતા હોય છે. તો એના માટે પણ જવાબદાર છે આ એડ્રીનાલિન અને નોર એડ્રીનાલિન નામના અંતઃસ્ત્રાવો, જે આ રીતે કાર્ય કરતા હોય છે. સમઘટક ઘટના આપણે વાત કરીએ તેમ, તો જેમ કે એસે ગાંઠ હૃદયના ધબકારાને આરામ કરાવડાવે છે, જે દર 0.80 સેકન્ડને કર્ણકોનું સંકોચન પહેરતા ઉત્તેજક સંદેશાઓ આપે છે. અને એટલે આપણે એસેને પેસ મેકર તરીકે ઓળખાવ્યું છે. આમ હૃદયના ધબકારાને નિયમિત અને તાલબદ્ધ રાખે છે. જ્યારે આ જ ઉત્તેજના એવી ગાંઠ સુધી પહોંચે છે, ત્યારે એવી ગાંઠનું સંકોચન પ્રેરાય છે અને પરિણામે આ ઉત્તેજના હૃદયના દિવાલોમાં પહોંચી જાય છે. એક તે હિ સ્નાયુ જૂથ અને બીજું પર્કિન્સન સ્નાયુ જૂથ, અને એના દ્વારા આખી પ્રક્રિયા પર નિયમન ચાલતું હોય છે. તો આ નિયમિતપણે સમગ્ર આખી ઘટનાક્રમ ચાલ્યા કરતી હોય. ઓકે બાળકો, આને આપણે બીજી રીતે જો સમજીએ તો આમ કહી શકાય છે કે હૃદયના ધબકારા વધે અથવા તો હૃદયના ધબકારા ઘટી શકતા હોય. તેમ કહેવાય કે હૃદયના ધબકારા વધે એટલે ટેકી કાર્ડિયા કહેવામાં આવે,
લગભગ 90થી વધારે ધબકારા જોવા મળી શકે અને જો ઘટી જાય તો બેડીકાર્ડિયા કહેવાય, એટલે કે લગભગ 60 કે તેથી ઓછા ધબકારા જોવા મળતા હોય છે. આવું થવાનું કારણ શું છે? જો એક તો તાપમાન વધી જાય તો આવી પરિસ્થિતિ આવી શકે છે. અનુકંપી ચેતાતંત્ર, એડ્રીનાલિન, નોરએડ્રીનાલિન, થાઇરોક્સિન જેવા અંતઃસ્ત્રાવો વધારવાનું કામ કરે. એને કારણે કાર્ડિયાક આઉટપુટ આપણો વધી જાય, જેને આપણે જાણીએ છીએ કે ભાઈ 70 ml જોવા મળી શકે છે એક ધબકારાનો, એનાથી થોડોક વધારે જોવા મળી શકે છે. કોઈ કારણસર આઘાત લાગ્યો હોય, વ્યક્તિ કસરત કરતો હોય ત્યારે પણ હૃદયના ધબકારા વધેલા જોવા મળતા હોય છે. હૃદયની નબળી પરિસ્થિતિ હોય તો ત્યારે પણ આવી બાબત જોવા મળી શકે. જ્યારે એની સામે હૃદય ધબકારા ઘટે એવી પરિસ્થિતિ એટલે બેડીકાર્ડિયા ક્યારે જોવા મળી શકે છે? જો તાપમાનનું પ્રમાણ ઘટેલું હોય શરીરમાં, ત્યારે GFR આપણો ઘટેલો જોવા મળતો હોય. કોઈ કારણસર કાર્ડિયાક આઉટપુટ એને કારણે ઘટી જતું હોય છે, કાર્ડિયાક આઉટપુટ એમ CO કહી શકાય એના માટે. અને હૃદયની મજબૂત સ્થિતિ હોય તો બી આવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે. તો આ એક MCQના ભાગરૂપે થોડુંક નોંધી લેવું જરૂરી છે તમારા માટે, જેથી તમને સરળતાથી યાદ રહે કોઈ પણ MCQ પૂછાય ત્યારે. ઓકે, આગળ જઈએ આપણે. કૃત્રિમ પેસમેકર. આપણે વિચાર આવે કે સર હૃદય જે છે એ બરાબર કામ કરે છે, બરાબર, પણ ધારો કે એમાં કોઈ ખામી આવી ગઈ અને આ જે ધબકારા છે તે નિયમિતપણે ન ચાલતા હોય તો ડૉક્ટર આપણે જોયું કે ECG કરાવતા હોય અને એને કારણે જો પેસમેકર બરાબર કામ નથી કરતું તો શું કરવામાં આવે? તો એવી પરિસ્થિતિમાં કૃત્રિમ પેસમેકર મૂકવામાં આવતું હોય છે. જેમ કે અહીંયા આગળ એક આકૃતિમાં તમે સમજાવ્યું છે. આ પેસમેકર છે કે જે અહીંયા આગળ હૃદયમાં બહાર તરફ ગોઠવવામાં આવેલો છે, બરાબર છે. તેમ કહી શકાય છે એસે ગાંઠ નૈસર્ગિક પેસમેકર તરીકે ઓળખાય. જો કોઈ કારણસર તેની ક્રિયાશીલતામાં મુશ્કેલી પડે અને એને કારણે ધબકારાની લયબદ્ધતામાં, નિયમિતતામાં જળવાતા નથી હોતા તો એને પરિણામે કૃત્રિમ પેસમેકરની જરૂરિયાત ઊભી થતી હોય છે. એક સામાન્ય રીતે આપણા જે ઘડિયાળમાં સેલ છે એવો એક નાનો સેલ વપરાય. આ કૃત્રિમ પેસમેકરના સંપર્ક માટે હૃદયના સંપર્કમાં ઉરસના ઉપરના વિસ્તારમાં ગોઠવવામાં આવે, જેમાં સોલિડ સ્ટેટ લિથિયમ બેટરી સેલ હોય. અને આ જે નાનો સેલ છે જેમ તમારા ઘડિયાળને નિયમિતપણે ચલાવવાનું કામ કરી શકે છે એવી રીતના જ કામ કરતો હોય છે. ઓકે, જેમ કે તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ સેલ ગોઠવી દીધો છે, એમાંથી વાયર પસાર થાય છે, આ વાયર અહીંયાથી અંદર દાખલ થઈ ગયા અને જે આપણું પેસમેકર છે એટલે કે એસે નોડ છે ત્યાંથી એનું કનેક્શન આપણે જ્યાં જે જગ્યા પર ખામીઓ સર્જાતી હોય છે એવા ભાગમાં મોકલી શકાય છે કે જેથી જરૂરી ઇલેક્ટ્રોન ત્યાં પ્રોવાઈડ કરે, પહોંચાડી દે. એટલા માટે કામ ચાલે. તમે કદાચ કેટલીક મૂવીમાં એવું જોયું હોય કે વ્યક્તિ જ્યારે બેહોશ થઈ ગયો હોય તો એનો બહારથી ઇલેક્ટ્રોનિક શોટ આપવામાં આવતો હોય છે. કેમ? તો કે હૃદયને પાછા જો ઇલેક્ટ્રોન મળી જાય અને એસે નોડ કામ થઈ જાય તો પ્રક્રિયા શરૂ થઈ જાય. આપણે જોયું કે માયોજેનિક હૃદય છે એટલે બરાબર રીતે બહારથી આપેલા ઇલેક્ટ્રોન દ્વારા ક્રિયા દર્શાવી શકે છે, તો સરળતાથી માહિતી મળતી હોય છે. તો આ રીતે આપણે કૃત્રિમ પેસમેકરનો ઉપયોગ કરી શકીએ છીએ, જેમાં સોલિડ સ્ટેટ લિથિયમ બેટરી સેલનો યુઝ થતો હોય છે. ઓકે, તો આવું પ્રકારનું પેસમેકર દેખાતું હોય છે આપણને. વાયર રીતે ગોઠવાયેલો હોય છે જે ઇલેક્ટ્રોન પ્રોવાઈડ કરે. આપણે જ્યારે સર એ બગડી જાય એવું થાય તો કે હા મશીન છે, પણ એના માટેના ચોક્કસ પ્રોવિઝન હોય કે કેટલા વર્ષ સુધી સેલ ચાલુ કરી શકાય રહેતો હોય છે અને એને આધારે ડૉક્ટર્સ તમને પ્રિકોશન્સ લેવાનું કહેતા હોય છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. અહીંયા આગળ આપણે વાત કરી કે ભાઈ કેવી રીતના આપણું હૃદય નિયમિતપણે કામ કરતું હોય છે.